સુખના બે પ્રકાર છે. એક ભૌતિક સુખ, માયિક સુખ, જગતનું સુખ, લૌકિક સુખ. આ બધા શબ્દો જુદા જુદા છે, અર્થ એકનો એક જ છે. ભૌતિક સુખ કહો તો એ, માયિક સુખ કહો તો એ, ચોખા કહો તો એ, ચાવલ કહો તો એ. આખો સુખનો એ માર્ગ જુદો છે. બીજું સુખ છે ભગવાન તરફી સુખ, જેને કહેવાય અલૌકિક સુખ, અમાયિક સુખ, અભૌતિક સુખ, ભગવાનનું સુખ. બંને સુખ જુદા છે, એમ બંનેના સુખ લેનારા પણ જુદા છે. જેમ જોજો બે વસ્તુ હોય, નોનવેજ અને વેજીટેરિયન. વેજીટેરિયન એટલે શાકાહારી વસ્તુ હોય, બીજી માંસાહારી વસ્તુ હોય. બે વસ્તુ જુદી છે, એમ બેના ભોગતા પણ જુદા જુદા છે. આપણને એટલી ખબર છે કે આ માંસાહારી વસ્તુ ભલે રહી, પણ એ મારા માટે નથી, બરાબર છે. અને મારા માટે નથી એટલે બાજુમાં પડી હોય ને કોઈ મફત આપતું હોય તો પણ તમને એની સામું જોવાનું મન થતું નથી. કારણ કે નક્કી કરી બેઠા છે કે હું શાકાહારી છું, મારા માટે શાકાહારી પદાર્થો જ છે. પેલા પદાર્થો છે કોના માટે જ? મારા માટે નથી. જે માંસાહારી લોકો હોય એના માટે માંસાહારી વસ્તુ છે. એમ ભૌતિક સુખ અને ભગવાનનું સુખ, આ બે વસ્તુ જુદા છે. સુખે જુદા છે અને સુખના ભોગતા પણ જુદા છે.